વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આજના આ ટેકનોલોજી વાળા યુગમાં આપણે ભૌતિક રીતે સાધન સંપન્ન છીએ, છતાં પણ માનસિક રીતે આપણે ક્યાંક ક્યાંક તણાવ અનુભવીએ છીએ. આપણા આ તણાવનું કારણ આપણી બદલાયેલી જીવનશૈલી છે. હવા, પાણી, ખોરાક કંઈ શુદ્ધ રહ્યું નથી. પરિણામે આપણે વારંવાર બીમાર પડીએ છીએ અને બીમાર પડવાને કારણે આપણે ટેબ્લેટ લઈએ છીએ અને ઘણીવાર સર્જરીની પણ જરૂર પડે છે. આ જ ટેબ્લેટ, આ સર્જરી લાંબી ગાળે આપણને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. બીજી તરફ આયુર્વેદની વાત કરીએ તો આયુર્વેદ આપણને સંતોષપૂર્ણ અને શાંતિપૂર્ણ જીવન જીવતા શીખવે છે. આપણા આ યુનિટમાં આપણે આયુર્વેદના 4 લેવલ શીખવાના છે. નંબર 1, ડિસીઝ ટ્રીટમેન્ટ, મતલબ રોગની સારવાર. નંબર 2, ડિસીઝ પ્રિવેન્શન, મતલબ રોગને અટકાવવો. નંબર 3, લાઈફ એન્હાન્સમેન્ટ, મતલબ કે જીવન એની વૃદ્ધિ કરવી, મતલબ લાંબુ આયુષ્ય કરવું. નંબર 4, અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ. આ ચારે 4 પોઈન્ટને આપણે આ પાઠમાં ડીપમાં શીખવાના છીએ. ડિયર ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ 11, યુનિટ નંબર 4, રીડ નંબર 1, માઇન્ડ બોડી મેડિસિન. વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. સુંદર મજાની પ્રસ્તાવના જોયા બાદ હવે આપણે આપણી ટેક્સ્ટ બુકમાં લાઇન ટુ લાઇન યુનિટ નંબર 4, રીડ નંબર 1, માઇન્ડ બોડી એન્ડ મેડિસિન શરૂ કરીએ. આપણે પરીક્ષાની દ્રષ્ટિએ તો આ પાઠ અગત્યનો છે જ, પણ મિત્રો આપણા જીવનમાં પણ આ પાઠમાંથી થોડુંક આપણે ઉતારશું ને તો પણ જીવન આપણું ખરેખર ધન્ય થઈ જશે. એટલો મસ્ત પાઠ છે, ખૂબ જ જાણવા જેવી, ઘણા વર્ષોના સંશોધન પછી જે સાબિત થઈ ગયેલી વસ્તુઓ છે એ બધી જ આ યુનિટમાં આપેલી છે. તો ચલો આપણે હવે લાઇન ટુ લાઇન આપણું યુનિટ શરૂ કરીએ. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ, જો મિત્રો લુક પછી એટ આવે ને તો મતલબ થાય ના તરફ જોવું. જો આપણે વિવિધ લોકો તરફ જોઈએ, કયા લોકો? ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, કે જો આપણે આપણી દુનિયાના આસપાસના લોકો તરફ જોઈએ તો વી ઓબ્ઝર્વ ધેટ, તો આપણે ખરેખર નિરીક્ષણ કરવામાં આવશે આપણને કે ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક, મતલબ કે આપણે બધા સમાન નથી. each of us is different in many ways. each of us એટલે કે આપણામાંના દરેક, is different, આપણો દરેક વ્યક્તિ અલગ અલગ છે. in many ways, ઘણી બધી રીતે અલગ છે. both physically and mentally, both અને એન્ડ, મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ બોથ એન્ડની જોડી હોય. આપણે 10માં 9માં કેમ આવતું નાઈધર નોર, આઈધર ઓર, એમાં બોથ એન્ડની જોડી થાય એટલે થાય બંને. એટલે કે આપણે બધા અલગ અલગ છીએ. કઈ કઈ રીતે? તો કે બંને રીતે. કઈ બંને રીતે? તો કે શારીરિક રીતે અને માનસિક રીતે. વી ought to understand, ought to આની પહેલા આવી ગયું એકવાર. ought to નો મતલબ થાય શુડ, જોઈએ. એટલે ought to understand નો મતલબ થાય સમજવું જોઈએ. our own nature and the nature of others for our happiness and well-being in life. આપણે જો ખરેખર આપણે જીવનમાં આપણે સુખી થવું હોય અને તંદુરસ્ત રહેવું હોય તો આપણે આપણો સ્વભાવ પણ જાણવો જોઈએ, એન્ડ ધ નેચર ઓફ અધર્સ, અને બીજાનો સ્વભાવ પણ જાણવો જોઈએ. ધ શેપ્સ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ that must affect our health and happiness. મિત્રો બહુ મસ્ત વાક્ય જો. the shapes and size એટલે કે આકાર અને કદ. પછી એવું ટેમ્પરામેન્ટ એન્ડ કેરેક્ટર. ટેમ્પરામેન્ટ મતલબ આપણો મિજાજ, આપણે કઈ ટાઈપના, ઘણા એમ આનંદ મિજાજી હોય, ઘણા ગુસ્સાવાળા હોય, ટેમ્પરામેન્ટ કહેવાય. અને કેરેક્ટર એટલે ચારિત્ર્ય. ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ, કે આ બધામાં પુષ્કળ વિવિધતા હોય છે.
ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, કે જે આપણા સ્વાસ્થ્ય અને આપણી ખુશીને, આપણા આનંદને એ અસર પહોંચાડે છે અથવા તો અસર કરે છે. જો અફેક્ટ એટલે અસર કરવી, આના ઉપરથી શબ્દ ઇફેક્ટ આવે, EFFECT, તો અસર થઈ જાય. આ ઇફેક્ટ હોય ને એ નાઉન કહેવાય, અને અફેક્ટ છે તો મસ્ત પછી ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે આ ક્રિયાપદ થયું. આગળ જોઈએ હવે. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મતે, એકોર્ડિંગ ટુ મતલબ ના મતે, આયુર્વેદના મતે ફિઝિકલ ડિસીઝ અકર, શારીરિક રોગો થાય છે. ડિસીઝ મતલબ રોગો. આનો સ્પેલિંગ પણ ખાસ યાદ રાખજો, લખવામાં બહુ જ ભૂલ કરે છે બધા. એકોર્ડિંગ ટુ આયુર્વેદ ફિઝિકલ ડિસીઝ અકર, કે શારીરિક રોગો થાય છે, મેઇનલી એટલે મુખ્યત્વે ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. ઓવિંગ ટુ મતલબ ને કારણે, અને એક્સટર્નલ ફેક્ટર્સ મતલબ થાય બાહ્ય પરિબળો. મતલબ કે જે આપણે રોગો થાય છે ને એ મુખ્યત્વે બાહ્ય પરિબળોને કારણે થાય છે. બાહ્ય પરિબળો ક્યાં ક્યાં? તો જો, તો રોંગ ડાયટ, એટલે કે આપણો જે ખોરાકની પદ્ધતિ હોય એ કદાચ ખોટી હોય. બીજું શું છે? એક્સપોઝર ટુ પેથેજોન્સ. એક્સપોઝર એટલે શું થાય? આમ બહાર આવવું તે. અને પેથેજોન્સ મતલબ થાય રોગ ઉત્પાદન કરનાર જીવાણુઓ. મતલબ કે રોગ ઉત્પાદન કરનાર જીવાણુઓ હોય એ બહાર આવે આપણા શરીરમાંથી. અને બીજું છે ખોટો ખોરાક. આયુર્વેદમાં નિયમ હોય બરાબર, કે અમુક વસ્તુ તમારે ભેગી નહીં ખાવાની, એમ કે દૂધ ને ડુંગળી ભેગી નહીં ખાવાની, પછી જઈમાં પછી સીધું પાણી નહીં પીવાનું. આવા બધા આયુર્વેદના નિયમો હોય બધા. જો આમાં કદાચ કાંઈ તમે ફેરફાર કરો ને તો એ તમારા રોગનું કારણ બને છે. હજુ મિત્રો આપણે વાત કરી ફિઝિકલ ડિસીઝની, કે શારીરિક રોગો થવાનું કારણ મેઇન કીધું આપણે ડાયટ પ્રોબ્લેમ, અને આપણા રોગ ઉત્પન્ન કરતા જીવાણુઓ છે શરીરમાં એ વધારે બહાર આવી જાય. એ વાત કરીએ આપણે ફિઝિકલ ડિસીઝની. હવે વાત કરીએ મેન્ટલ ડિસીઝની, કે માનસિક બીમારીઓ કેમ થાય. તો મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, એટલે કે આંતરિક બાબતો. કેવી? જેવી કે રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. આપણી ઇન્દ્રિયનો ખોટો ઉપયોગ. અને બીજું કારણ છે એનું ઇન્ક્રીઝ એટલે વધારો. શેમાં વધારો? નેગેટિવ ઇમોશન્સમાં વધારો. આ બેને કારણે મોટા ભાગે થાય માનસિક રોગ. હવે જે આપણી સેન્સીસ છે, એટલે કે આપણું વ્યવહાર જ્ઞાન પણ એને કહેવાય, એનો પણ અવિવેકી ઉપયોગ થઈ જાય તો પણ માનસિક રોગ આપણને લાગુ પડે. અને આ તો સ્પર્શ છે. બીજું કે તમને હંમેશા નેગેટિવ વિચાર આવતા હોય તો સ્વાભાવિકપણે તમે માનસિક રોગના ભોગ બની જાઓ. વી ઓટ ટુ ડેવલપ, આપણે વિકસાવવું જોઈએ. જો ઓટ ટુ ઘણીવાર આવી ગયું, યાદ રાખજો. આ શુડનો સગો ભાઈ છે. ઓટ ટુ અને શુડ બરાબર જોઈએ. આપણે વિકસાવવી જોઈએ. શું? ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે હકારાત્મક વિચારણાની ટેવ વિકસાવવી જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. તેની આપણી લાગણીઓ પર હકારાત્મક અસર થાય છે. હાવેવર, જો કે બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ આર યુઝ્યુઅલી મિક્સડ. આમ જુઓ ને આપણે તો આ ફિઝિકલ અને સાયકોલોજીકલ, શારીરિક અને માનસિક, આ બંને રોગો છે ને એ મિક્સડ હોય છે. બે એ સાથે જ થાય. એને વન સેલ્ડમ અકર્સ. સેલ્ડમ મતલબ ભાગ્યે જ, અકર્સ એટલે બને છે કે થાય છે. વિધાઉટ ધ અધર, મતલબ આ બંને બીમારીઓ છે ને એકબીજાને સંકળાયેલી છે. એક વગર બીજી ભાગ્યે જ થતી જોવા મળે છે. સમ ડિસીઝ, કેટલાક રોગો કેવા? લાઈક એક્યુટ ઇન્ફેક્શન્સ, જેમ કે ગંભીર કોઈ ચેપ લાગ્યો હોય, તો હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ. એન્ટાયરલી મતલબ થાય સંપૂર્ણપણે. એ શારીરિક કારણોને એને લીધે જ થયું હોય છે. એન્ડ
કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન એ ફિઝિકલ લેવલ. અને આ જે ચેપ લાગ્યો હોય આપણને, તો એની સારવાર છે ને એ ફિઝિકલ લેવલથી જ થઈ શકે. તમને ચેપ કોઈ લાગ્યો હોય બરાબર, તો માનસિક ટ્રીટમેન્ટની જરૂર ના પડે કાંઈ, એ શારીરિક લેવલથી જ કામ પતે તમારું. હાવેવર, જો કે મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ. આમ જુઓ ને તો મોટા ભાગના રોગ હોય ને એના કારણો ક્યાં હોય છે? માનસિક કારણો હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ મતલબ થાય લાંબુ ચાલનારી બીમારીઓ બધી, હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. જે લાંબુ ચાલનારી બીમારી હોય ને એમાં તો મોસ્ટલી માનસિક અસર જ જોવા મળી છે. તમારા મનમાંથી જ રોગ નીકળે નહીં બરાબર, તો પછી રોગ દૂર થાય નહીં. એકવાર મનમાંથી જ રોગ કાઢવો પડે આપણે. તમે મનથી મજબૂત થાવ તો સ્વાભાવિક છે તો ફિઝિકલ રોગ એની મેળે ચાલ્યો જાય. ઘણી વાર એવું બને. અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ ધ સેન્સીસ. આપણને શારીરિક બીમારી થઈ હોય બરાબર, તો એ શું કરે? ડિસ્ટર્બ કરી નાખે. કોને? ધ ઇમોશન્સ, આપણી લાગણીઓને. અને વીકન્સ, સરસ શબ્દ છે, મૂળ શબ્દ છે વીક એનું વર્બ બને વીકન, એટલે કે નબળું પાડે છે. શું? ધ સેન્સીસ, એટલે કે આપણી જે ઇન્દ્રિયો હોય, આપણી જે બુદ્ધિગ્રાહ્યતા પણ એને કહેવાય, કે જેને કારણે આપણે નવું નવું શીખી શકતા હોય. આમ જોવું તો આપણી ઇન્દ્રિયોને કારણે શીખીને કયો જે આપણે, આપણી આંખો સરસ હોય, આપણું નાક સરસ હોય, આપણા કાન સરસ હોય. સ્વાભાવિક તમે સમજી લ્યો, તમે ક્લાસમાં ભણો છો, હાલો, તો ક્લાસમાં ભણતા હોય તો ટીચર તમને જે ભણાવે છે એ તમે જોવો છો, તો અહીંયા આપણી સેન્સનો ઉપયોગ થયો, આપણી આંખનો ઉપયોગ થયો. ટીચર જે કંઈ બોલે છે, એ કંઈ સમજાવે છે, એ તમે સાંભળો છો, તો તમારા કાનનો ઉપયોગ થયો. એટલે જો તમને ફિઝિકલ ડિસીઝ થઈ જાય ને તો તમારી ઇન્દ્રિયો પણ નબળી પડે. તમે નોટ ડાઉન કરજો, ક્યારેક તમને તાવ કેવું આવ્યું હોય ને, જો તાવ છે એ ફિઝિકલ બીમારી કહેવાય, તો તમને સેન્સમાં સીધી અસર પડે. તમને કંઈ જો સ્વાદ ના આવે, તમે ખાવ ને તો કઈ વસ્તુમાં, તો મતલબ તમારી સ્વાદેન્દ્રિય ડિસ્ટર્બ થઈ ગઈ જો એને કારણે. એટલે ફિઝિકલ રોગ હોય ને એ તમારી ઇન્દ્રિયોને નબળી પાડે, વિચ મે રિઝલ્ટ, એનું પરિણામ શું આવે છે? ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ. હવે એને કારણે બધી શારીરિક તકલીફ ઊભી થાય. તમને સ્વાદ કાંઈ ના આવે, તમે પછી ખાવ નહીં કાંઈ તો શરીરમાં નબળાઈ આવે, અને પછી તમને નવી નવી બધી ફિઝિકલ ટ્રબલ્સ, શારીરિક મુશ્કેલીઓ ઊભી થાય. ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ. અને પછી આ સમસ્યા જે થઈ હતી તમને એ દોરી જાય છે કઈ બાજુ? તો કે પાચનને લગતી સમસ્યાઓ તરફ. પછી સ્ટ્રેન ધ હાર્ટ. એક તો પાચનની સમસ્યા થાય જ, બીજું શું થાય? સ્ટ્રેન ધ હાર્ટ. તમારા હાર્ટને એ ડેમેજ કરે. માત્ર હાર્ટને નહીં, અને નર્વ્સ અને આપણી ચેતાઓને પણ એ ડેમેજ કરે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. અને આપણું જે શરીર હોય એ શરીરને પણ નબળું પાડે છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, આજની આ આધુનિક અને વિકસિત દુનિયામાં, અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આજની આ દુનિયા ધાંધલ ધમાલથી ભરેલી દુનિયા છે બરાબર, તો અત્યારે છે મોટા ભાગના જે આપણા પ્રોબ્લેમ્સ છે એ હંમેશા કેવા હોય છે? એ માનસિક જ હોય છે. શું કામ? એનું કારણ બહુ સરસ બતાવે છે. જો કે વી હેવ સફિશિયન્ટ મતલબ ઇનફ, પૂરતું, કે આપણને પૂરતો ખોરાક મળે છે. ક્લોથિંગ, આપણને કપડાં પણ મળે છે પહેરવા માટે. અને શેલ્ટર મતલબ આશરો, એટલે કે મકાન. મતલબ કે જેને કહેવાય કે રોટી, કપડાં ઓર મકાન. માણસની બેઝિક નીડ તો આ જ છે કે નહીં? કયો હાલો, રોટી, કપડાં, મકાન ત્રણ તમને આપી દઈએ તો બીજું શું જોઈએ? કયો આપણને? એટલે આપણી પાસે ત્રણેય વસ્તુ આ તો પૂરતી છે. ચાલો, વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. કે આ રોટી, કપડાં અને મકાન કેવું છે કે આપણને છે ને એ મોટા ભાગના રોગ થતાં અટકાવે છે. આ ત્રણ વસ્તુ તમારી પાસે પૂરતી હોય
તો મોટાભાગના રોગ તમારાથી દૂર ભાગવા જ જોઈએ, પણ ભાગતા કેમ નથી એ જોવાનું છે આપણે હવે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. જોકે આપણામાંના મોટા ભાગનાને કોઈ મેજર એટલે કે કોઈ મુખ્ય કોઈ મોટી શારીરિક સમસ્યા નથી આપણને. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. આપણે છતાં પણ માનસિક બેચેનીથી આપણે બધાય પીડાઈએ છીએ. સ્ટીલ મતલબ છતાં, સફર એટલે પીડાવવું, અને સાયકોલોજીકલ એટલે માનસિક, અનરેસ્ટ એટલે બેચેની. રોટી કપડાં મકાન હોવા છતાં પણ આપણે માનસિક બેચેનીથી આપણે બધાય પીડાઈએ છીએ. ધીસ અનરેસ્ટ અને આ જે બેચેની છે આપણી મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, not being loved or appreciated, anger, stress or anxiety. હવે જે આપણને અજંપો છે, આ અનરેસ્ટ છે, આપણને જે આ બેચેની છે, એ બેચેની છે ને એ રિવીલ થાય, મતલબ આ બધું છે ને એ દેખાઈ આવે. કેવી રીતે દેખાઈ આવે? તો કે એક છે ફિલિંગ્સ ઓફ લોનલીનેસ. આપણને છે ને એકલતાની લાગણી આપણને ફીલ થાય, આપણને એમ જ લાગે આપણે એકલા છીએ, આપણું કોઈ છે જ નહીં. પછી નોટ બિંગ લવડ ઓર એપ્રિસિએટેડ. આપણને એવું લાગે કે આપણે પ્રેમ કે કદરથી વંચિત રહીએ છીએ, કે આપણને કોઈ પ્રેમ નથી કરતું અને આપણી કોઈ કદર નથી કરતું. આ માનસિક બીમારી બધી જો. પછી એંગર, પછી ગુસ્સો આવે, પછી સ્ટ્રેસ તણાવ, અને પછી એન્ઝાયટી આમ ચિંતા, આખો દી ચિંતાતું રહીએ આપણે. પછી આ શરૂ થાય બધું. ઇટ કેન લીડ, આ બધી જ વસ્તુ તમને દોરી જાય કઈ બાજુ? ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. હવે તમને ગુસ્સો આવે, તમે તણાવમાં રહ્યો, તમને માનસિક બેચેન રહ્યો, તમને એકલા હોવાની ફિલિંગ થાય, તમને એમ થાય મને કોઈ ચાહતું નથી, મારી કોઈ કદર નથી કરતું. આ બધી ઘટના તમને દોરી જશે કઈ બાજુ? ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. આપણી જે શારીરિક ઉર્જા હોય ને એ નબળી પડે અને પ્રિવેન્ટ અસ. અને આ જ જે આખી ઘટના છે એ આપણને રોકે છે શેનાથી? ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. ખરેખર આપણે જે કંઈ કરવા માગતા હોય એ આપણે કરી શકતા નથી. આ બધી જે આપણે ઘટના કીધી એ આપણને એવું કરવાથી રોકે છે. અવર વેરી વે ઓફ લાઈફ, આપણી જીવનશૈલી છે ને એ બ્રીડ્સ હેપીનેસ. આપણી જીવનશૈલી, આપણી જીવન જીવવાની પદ્ધતિ જેવી છે ને કે એ પદ્ધતિ પોતે જ છે ને એ ખરેખર દુઃખ ઉત્પન્ન કરે છે. બહુ સરસ આપ્યું જો બાળકો, ખરેખર મગજમાં ઉતારવા જેવી વસ્તુઓ યાદ રાખજો ખાસ આ બધી. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ there is little peace or contentment. સાવ સાચી વાત જુઓ. વી હેવ હેક્ટિક, હેક્ટિક મતલબ અવિશ્રાંત, મતલબ ખબર તમને આરામ મળે જ નહીં કે એવું, આમ તો ધાંધલ ધમાલ ભર્યું પણ કહેવાય. એન અનસ્ટેબલ રૂટીન, આપણું રૂટીન દૈનિક ક્રિયા હોય ને એ પણ અસ્થિર છે. બાકી જનરલી શું છે, આમ જમવાના, નાસ્તાના, ઉઠવાના, સૂવાના, આ બધું જ રૂટીન આપણું હકીકતમાં ફિક્સ હોવું જરૂરી છે. પણ એ કેવું છે? આપણું અસ્થિર છે. ઇન વિચ, કે જેમાં દેર ઇઝ લિટલ પીસ. જો લિટલ મતલબ નહીવત, સાવ નકારાત્મક વાત કરવી ને ત્યારે લિટલ વપરાય, અને જો થોડીક વાત કરવી ને થોડુંક છે તો એ લિટલ કહેવાય. આ લિટલ છે મતલબ સાવ નથી એમ. કે જેમાં લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, કન્ટેન્ટમેન્ટ મતલબ સેટિસ્ફેક્શન, સંતોષ, કે જેમાં જરાય શાંતિ કે સંતોષ નથી. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. આપણી જીવનની જે મૂળભૂત બાબતો છે ને એ બધી જ ડિસ્ટર્બ કરી નાખી છે. મૂળભૂત બાબતો કેવી? લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ હેપી ફેમિલી લાઈફ. સારો ખોરાક. હજુ બાળકો, અગાઉના જમાનામાં શું હતું? ફ્રીજ હતા જ નહીં. ફ્રીજ હતા જ નહીં એટલે કોઈ છે ને કંઈ સ્ટોરેજ કરતા જ નહીં. તમે નોટ કરજો અત્યારે કે આપણી સિઝન આવે મેંગો સિઝન, ત્યારે
ઘણા બધા લોકો આખા વર્ષ ખવાઈને એટલી કેરી સ્ટોરેજ કરે. તો મતલબ જે હકીકતમાં કેવું હોય કે જે ફ્રૂટ આવતું હોય ને એ કુદરતે એની રીતે જ આપણા શરીરને અનુકૂળ થઈને એ રીતે જ મૂકેલું હોય અને ત્યારે જ ખાવાનું હોય. તો આપણે એ જીવનની મૂળભૂત બાબત આપણી ખોરાક છે ને એ આપણે ડિસ્ટર્બ કરી. જો આપણે મન પડે ત્યાં આપણે મન પડે ફ્રૂટ ખાઈ સ્ટોરેજ કરેલા. પછી વોટર. હકીકતમાં આપણે સૌથી પહેલાં નદીના પાણી જ પીતા. નદીના પાણીમાં પ્યોર મિનરલ્સ ને વિટામિન્સ ને બધું એમ આવતું. તો થયું કેવું કે નદીમાં નાખ્યા કચરા. આપણે નદીમાં નાખ્યું આપણે કારખાનાનું ગંદુ પાણી. નદીનું પાણી પીવા લાયક રહ્યું નહીં. અને પછી એવા આરો સિસ્ટમ આવ્યા એટલે ધનોત પનોત નીકળી ગઈ પાછી પાણીની, કે એમાં જે કાંઈ મિનરલ્સ હતા, જે કાંઈ હતું બધું, જે હતું એ વસ્તુ બધી નીકળી ગઈ એમાંથી. એટલે મતલબ કે ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફની જે બાબતો છે, જે ખોરાક અને પાણી અને જે હવા, આપણે જોઈએ છીએ કે ભૂતકાળની હવા કેટલી પ્યોર હતી. અને અત્યારે આમ જુઓ તો આ ખોરાક, પાણી અને હવા. અને ત્રીજી વસ્તુ કીધું હેપી ફેમિલી લાઈફ. જો આ છે ને ખરેખર આપણા ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ કહેવાય. આ બધું ડિસ્ટર્બ થઈ ગયું અત્યારે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે કૃત્રિમ, એક નેચરલ નહીં, નેચરલનો ઓપોઝિટ થાય આર્ટિફિશિયલ, એવી એક દુનિયામાં જીવીએ છીએ. એ દુનિયા કેવી છે? ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ. આપણી લાઈફ છે ને પ્રભાવિત છે શેનાથી? અર્બન લેન્ડસ્કેપથી, શહેરીકરણથી અને માસ મીડિયા અને પ્રચાર માધ્યમોથી. ઘણા લોકો એવા છે કે જેને સિટીમાં જ રહેવું ગમે, હાઈફાઈ જીવન જીવવું જ ગમે. ઘણા લોકો એવા છે જે ફેસબુકમાં કે ઇન્સ્ટામાં કાંઈ પોસ્ટ મૂકે પછી આખો દી લાઈક અને કોમેન્ટ જ જોયા રાખતા હોય. તો મતલબ કે આપણું આ જીવન છે ને એ પ્રચાર માધ્યમ અને શહેરીકરણથી પ્રભાવિત થઈ ગયેલું છે. બાકી ગામડાની મજા છે. અને કાંઈ પ્રચાર માધ્યમ ના હોય ને આપણા જીવનમાં, ભલે કોક દી મિત્રો એકાદ દિવસ એવો રાખજો કે જેમાં આપણે સોશિયલ મીડિયાથી આપણે આઘા રહીશું. એકાદ દિવસ કાઢજો, જો મજા આવે તમને. there is little to nourish the soul. બહુ મસ્ત વાક્ય. જો there is little મતલબ સાવ નહિવત. સાવ નહિવત છે. શું? તો કે આપણા આત્માના પોષણ માટે. આ બધું જ વાત કરીને આપણે એ માત્ર આપણને આમ થોડીક મજા આવે નાની, કે તમે કોઈ પોસ્ટ મૂકી હોય અને ફટાફટ લાઈક આવે ને કોમેન્ટ આવે, મજા આવે નાની. પણ એ આત્માનું પોષણથી યાદ રાખજો આપણું. એટલે આત્માના પોષણ માટે કાંઈ છે જ નહીં, સાવ નહિવત છે. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણે હંમેશા નવી વસ્તુઓની ઈચ્છા કરીએ છીએ. આજે મોબાઈલ તમે એક લીધો હોય, બરાબર, આજનો જે બેસ્ટમાં બેસ્ટ મોબાઈલ તમે એ જ લીધો હોય. હવે 3 મહિના જાય અને તમે જે મોબાઈલ લીધો હોય એના કરતાં સારો મોબાઈલ આવી જાય, તમને શું થાય? હા, એ મોબાઈલ જો કેવો સરસ છે, આમાં તો આટલો કેમેરો હતો, આમાં આટલો કેમેરો આવી ગયો. તમે કોઈ કાર લીધી હોય તો આજે તમે બેસ્ટમાં બેસ્ટ કાર લીધી હોય, પણ 2 વર્ષ પછી નવી કાર નીકળે તો સ્વાભાવિક છે આપણે ડિઝાયર થાય, આપણે ઈચ્છા થાય કે કાશ મારી પાસે આ કાર હોય તો. એટલે આ જ છે ને આપણું મૂળભૂત આપણા માનસિક દુઃખનું કારણ તો આ જ છે. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. જબરદસ્ત વાક્ય જોવા. આપણે ભાગ્યે જ સંતોષિત છીએ. શેનાથી? વિથ વોટ વી હેવ. આપણી પાસે જે કાંઈ છે એનાથી ભાગ્યે જ આપણે સંતોષ છીએ. હકીકતમાં મિત્રો આપણને ભગવાને સરસ 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા, તો આપણે હું સંતોષિત છીએ? તમને લાગે નથી કોઈ દી ભગવાનનો આભાર માન્યો આપણે? હે ભગવાન, થેન્ક યુ વેરી મચ, તે મને મારા સરસ 2 પગ, 2 હાથ, 2 આંખ, 2 કાન આવું બહુ સરસ આપ્યું છે. હે ભગવાન, વેરી મચ થેન્ક યુ, વેરી મચ થેન્ક યુ. કોઈ દી કીધું આપણે? મતલબ આપણી પાસે જે કાંઈ છે ને એનાથી ભાગ્યે જ આપણે સંતોષિત છીએ. બીજા પાસે હોય તો આપણને એમ જ થાય કે હા, આની પાસે કેમ આટલું બધું, મારી પાસે કેમ નથી. એટલો મતલબ આપણી પાસે જે કાંઈ છે ને એ આપણે ભૂલી જઈએ છીએ. વી ઓલવેઝ ક્રેવ. ક્રેવ મતલબ ઝંખના કરવી, ડિઝાયર ઈચ્છા કરવી. ટુ હેવ મોર.
આપણે હંમેશા વધુને વધુ મેળવવાની જ ઝંખના કરીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય સંતોષ અથવા શાંતિ મળતા જ નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઇફસ્ટાઇલ એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. હવે જે આપણી દવા છે, આપણે કંઈ બીમાર પડીએ બરાબર તો દવા ખાઈ, તો આપણી મેડિસિન શું છે ખબર? ઇઝ મોર એ ક્વિક ફિક્સ. એ તો માત્ર છે ને બસ જલ્દીથી સાજા થઈ જાય ને આ એની દવા છે. ટુ કીપ અસ ગોઈંગ ઇન રોંગ લાઈફસ્ટાઇલ. દવા લઈ લઈએ આપણે જેથી કરીને આપણી રોંગ લાઈફસ્ટાઇલ છે એ આપણે ચાલુ રાખી શકીએ. એના માટે દવા ખાઈએ આપણે. એન્ડ રેરલી એડ્રેસીસ. આ વસ્તુ છે ને, આ દવા છે એ ભાગ્યે જ અસર કરે છે. કોને? ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. મતલબ કે આપણું જે સમસ્યા છે આપણી એના મૂળ સુધી જવાની ભાગ્યે જ પરવા આપણે કરીએ છીએ. આજે તમને ખબર જ છે કે ભાઈ આ સિઝન છે, આમાં ઠંડા પાણીથી નવાય જ નહીં. હાલો આપણે આમાં નદીમાં કે સ્વિમિંગ પુલમાં જવા, વોટર પાર્કમાં નાવા જવાય જ નહીં. મોટા ભાગના વિચારતા હોય કે વાંધો નહીં લેવું, આપણે શરદી કે તાવ આવ્યો તો દવા ખાઈ લેશું આપણે. બસ આપણી રોંગ લાઈફસ્ટાઈલમાં સાજા થવા માટે આપણે દવા ખાઈએ છીએ, પણ એના મૂળ સુધી જવાની આપણે પરવા કરતા નથી. વી ટેક અ ક્વિક પિલ. આપણે તરત ગોળી ખાઈએ છીએ, હોપિંગ ધેટ, એ આશા સાથે કે અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. આપણે એમ જ થાય કે આપણી સમસ્યા છે એ હલ થઈ જશે. બટ વી ડુ નોટ રિકોગ્નાઇઝ ધેટ. પણ આપણે નથી સમજતા કે ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. કે જે તમને તાવ આવ્યો, જે શરદી થઈ, એ નિશાની છે શેની? ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. કે ખરેખર આપણું જે જીવન છે એ ખરેખર ઇમ્બેલેન્સ બની ગયું છે, અનિયંત્રિત જીવન છે. આ એની નિશાની છે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ. આ ખરેખર એક ચેતવણીની નિશાની છે. દેટ વી મસ્ટ નોટિસ. કે જે આપણે ધ્યાનમાં લેવું જ જોઈએ. આપણે તાવ આવ્યો તો તાવની ગોળી ખાવાની બદલે ખરેખર આપણે ધ્યાન રાખવું જોઈએ કે આ તાવ આવ્યો કેમ. તાવની ગોળી ખાઈ લેવી એનો ઉપાય નથી કાંઈ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. On the other hand, એટલે બીજી બાજુ આપણે વાત કરીએ આયુર્વેદની, તો એ શું છે કે આયુર્વેદ આપણને શીખવે છે. શું શીખવે છે? તો કે કુદરત સાથે, વિથ નેચર, એટલે કુદરત સાથે સુમેળ સાધવો. પછી તંદુરસ્તીની ચાવીરૂપ જે સાદગી છે, સિમ્પ્લિસિટી છે, અને કન્ટેન્ટમેન્ટ છે, અને સંતોષ છે, એ પણ રાખવાનું શીખવે છે. મતલબ કે હંમેશા સિમ્પલ બનો અને કોઈ પણ વસ્તુથી સેટિસ્ફાઈડ રહ્યો. બસ સિમ્પ્લિસિટી અને કન્ટેન્ટમેન્ટ છે ને એ શું છે? એ કીઝ ટુ વેલબિંગ. એ તંદુરસ્ત રહેવાની ચાવીઓ છે. આ આયુર્વેદ આપણને શીખવે છે. ઇટ શોઝ, આપણને બતાવે છે. શું બતાવે છે? હાઉ ટુ લીવ ઇન એ સ્ટેટ ઓફ બેલેન્સ. કે આપણે બેલેન્સ મતલબ કે આમ સંયમિત જીવન કેમ જીવવું, આપણે સંયમિત સ્થિતિમાં કેમ રહેવું. ઇન વિચ, કે જેમાં ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઇંગ, નોટ ઓફ હેવિંગ. બહુ બાળકું મોટું વાક્ય, ખાસ તો જો બહુ સરસ વાક્ય છે આ. કે આપણે જે જીવન જીવીએ છીએ ને બરાબર, એમાં શું બેલેન્સ નથી હોતું. પણ આયુર્વેદ છે, ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ એ સ્ટેટ ઓફ બેલેન્સ. આપણે બેલેન્સ સંયમિત જીવન કેમ જીવવું શીખવે આપણને. કે જેમાં શું છે? ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઇંગ. કે જેમાં સંતોષ છે ને એ ભોગવવાની સ્થિતિ નહીં,
પરંતુ હોવાની સ્થિતિ છે. આપણી પાસે શું છે ને એની વાત કરવાની, આપણે શું ભોગવવું છે એની વાત નથી કરવાની. આપણે ઇટ કનેક્ટ્સ, આયુર્વેદ છે ને એ જોડે છે કેની સાથે? વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિથ અવર સેલ્વ્સ, કે આપણી જાત સાથે આપણે ખુશ કેમ રહી શકીએ, આપણી જાત સાથે આપણે સર્જનાત્મકતા કેમ કેળવી શકીએ, સો ધેટ જેથી કરીને વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. તમે તાવની દવા લેશો તો આજ પૂરતો તાવ તમારો ગયો હાલો, પણ પરમેનન્ટલી સોલ્યુશન તો છે જ નહીં એનું. તો પરમેનન્ટ સોલ્યુશન એનું આયુર્વેદમાં છે. ટુ ઓવરકમ, ઓવરકમ મતલબ થાય આમ ટુ વિન ઓવર, જીત મેળવવી કેના ઉપર? અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. કે આયુર્વેદ છે ને એ ખરેખર આપણા જે હેલ્થ પ્રોબ્લેમ્સ છે એનું રિયલ સોલ્યુશન પૂરું પાડે છે. વિચ રિક્વાયર્સ, કે જેમાં જરૂર પડે છે શું? ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. પણ એક છે, આયુર્વેદને ફોલો તમારે કરવું હોય ને તો તમારે તમારી જીવનશૈલી, તમારી વિચારવાની પદ્ધતિ, તમારી નિરીક્ષણ કરવાની પદ્ધતિ, આ બધામાં ચેન્જ લઈ આવવો પડે. આયુર્વેદનું મોટું જે કારણ છે જેને કારણે લોકો એનાથી બીએ છે એ આ જ છે, આપણે આખી આપણી લાઈફસ્ટાઈલ બદલાવી નાખવી પડે, જે બદલાવ કોઈ તૈયાર થાય નહીં. એટલા માટે બસ આપણે શારીરિક અને માનસિક રોગોના ભોગ બનીએ છીએ. પણ હવે આના પછી આપણે આયુર્વેદથી રોગમુક્તિ કેમ મળે એના સ્ટેપ્સ જોવાના છે આપણે, એ આપણે પાર્ટ 2માં જોશું. તો અહીંયા આપણે રીડ નંબર 4, યુનિટ નંબર 4, રીડ નંબર 1, માઇન્ડ બોડી મેડિસિન, એનો પાર્ટ 1 પૂરો કરીએ. વંદે માતરમ, ભારત માતા કી જય.